તો આવા કાર્યકર્તાઓ છે કે જેને ધન દોલત પ્રલોભનોને પણ ઠોકર મારી અને સેવા કરી રહ્યા છે. બીજું છે પદ કે પ્રતિષ્ઠાના વિચાર વિના કાર્યકર્તાઓ સેવા કરે છે. આજે માણસને દિલ્લો મારો તો દોડ દોડ કરે, આમ ખભે ખેસ પહેરી દો ને, એકાદો નહીં પાર્ટીઓમાં ખેસ પહેરી દે છે એટલે આખી પાર્ટી બદલી નાખે. અને સ્ટેજ પર ખેસ પહેરાવે એટલે પેલા આના ગુણ ગાતા હતા, હવે આના ગુણ ગાવા માંડે. એક ખભામાં ખેસ આવી ગયો. આ કાર્યકર્તાઓને કોઈ એવા ખેસ પહેરાયા નથી અને કોઈ દેખાય એવા ખેસ નથી પહેરતા, પરંતુ એમણે જાણે ભગવો પહેરી લીધો હોય ને, અંદરથી ભગવો પહેરી લીધો હોય એમ પદ પ્રતિષ્ઠા કે માન મોટપની ચિંતા કર્યા વગર, અપેક્ષા રાખ્યા વગર સેવા કરે છે. કોઈ જ અપેક્ષા નહીં. આજે આપણા રાજકોટના રમેશભાઈ ખોલિયા જે નિર્દેશક તરીકે વર્ષોથી સેવા કરી, 2 દીકરા આપી લીધા, ઘર આપી લીધું, ધન ધામ કુટુંબ પરિવાર સમર્પણ. હવે એમની ઉંમર થોડીક મોટી થઈ એટલે આપણે એમને નિર્દેશકમાંથી નિવૃત્ત કરીને નિરીક્ષક તરીકે એમનાથી થાય એટલી સેવા આપી. હવે જે માણસ વાઇસ ચાન્સેલર રહ્યો હોય ને, વાઇસ ચાન્સેલર પણ મળ્યા હતા, એ નિવૃત્ત તો કરવા પડે સરકારની કામ મુજબ. પછી કીધું હવે પ્રોફેસર તરીકે ના કે એકવાર લાલ લાઈટ વાળી ગાડી ફાઈ ગઈ ને તો એ પેલું નીચેનું પ્રોફેસરનું ફાવે નહીં. રમેશભાઈને નિર્દેશકમાંથી નિરીક્ષક તરીકે મૂક્યા, પણ નિર્દેશકમાં જેટલો ઉત્સાહ હતો એના કરતા સવાયા ઉત્સાહથી નિરીક્ષક તરીકે પણ સેવા કરે છે. એના માટે માન મોટા મર્તબો, મને કોણ ઓળખે છે, બોલાવે છે, એ કશું જ એના મનમાં નથી. મારા મંજીભાઈ પરસાણા પણ એવા કાર્યકર્તા છે, પતિ પત્ની બંને પરિવારજનો એવા. 2 દીકરા એણે પણ આપી દીધા અને જ્યાં સેવા સોંપે, જે પ્રકારની સેવા સોંપે એ બધી જ સેવા ઉત્સાહ સાથે એ પણ કરી રહ્યા છે. તો કાર્યકર્તાઓને પદ પ્રતિષ્ઠાના વિચાર વિના જે સોંપવામાં આવે સેવા કરે છે. લગ્ન જેવા સુખદ પ્રસંગો હોય ને તો પણ એ વ્યવહારને ગૌણ કરીને સેવાને પ્રાધાન્ય આપે છે. લગ્ન એક એવું વાતાવરણ છે, લગ્ન છે ને લોચુંબક છે. લગ્ન શું છે? લોચુંબક છે. ભલભલાની નીડલોને આગી પાછી કરી નાખે. આ હોકાયંત્ર મોટે ભાગે ઉત્તર ધ્રુવ પર જ રહે. હોકાયંત્રની નીડલ કઈ બાજુ રહે? ઉત્તર ધ્રુવ પર. પણ લોચુંબક આવે તો દક્ષિણ બાજુ ફરી જાય. એમ ગમે તેવો હારો હરિભગત હોય, કાર્યકર હોય, પણ જો એક લગ્નનું નિમંત્રણ આવે ને તો લોચુંબક આવી ગયું એટલે ફરી જાય. રિસેપ્શનમાં જતો રહે, બીજે જતો રહે. પણ બીએપીએસના એવા કાર્યકર્તા છે કે જેને પોતાના લગ્ન હોય, ભાંડુત ક્ષેત્ર છે દક્ષિણ ગુજરાતમાં, ભાંડુત ક્ષેત્ર, એના નટવરલાલ કરીને આપણા કાર્યકર, એના લગ્ન હતા, યુવાન કાર્યકર હતા એટલે લગ્ન હતા. લગ્નના પછીના દિવસે મંત્ર ફેરી હતી. લગ્નના બીજા દિવસે સ્વામિનારાયણ મંત્રની ફેરી હતી. તો લગ્નની બિલકુલ તૈયારી ના કરે. આપણે ઘણા 6 મહિનાથી લગ્નની તૈયારી કરે અને 6 મહિના પછી છૂટાછેડાની તૈયારી કરે. 6 મહિના સુધી લગ્નની તૈયારીઓ કરે. આ તો લગ્નના 4 દિવસ બાકી લગ્નની બિલકુલ તૈયારી ન કરે. પરાણે કહેવું પડ્યું કે ભાઈ તમારા પોતાના લગ્ન છે, તૈયારી તો કરો. એ કે લગ્ન તો બેસી જઈશું, બામણને તૈયારી કરવાની, ગંગાવલન કરવાની, લગ્ન થઈ જશે. લગ્નના દિવસ સુધી મંત્ર ફેરીની તૈયારી કરતા રહ્યા. સીધા લગ્નમાં પહોંચ્યા, વિધિ પૂરી કરી અને પાછા સ્વામિનારાયણ મંત્ર ફેરીની તૈયારી કરવા લાગી ગયા. એના માટે લગ્નના મંત્રો વધારે પ્રાધાન્યતા વાળા નથી, પરંતુ સ્વામિનારાયણ મહામંત્ર વધારે પ્રાધાન્યતા વાળો છે. આવા કાર્યકર્તા આના કરતા પણ અધિક અમેરિકામાં એક ઉત્સવમાં સમૂહ લગ્ન રાખ્યા. મંદિર મહોત્સવ છે, સમૂહ લગ્ન રાખ્યા અને એમાં સેવા પાછી મંદિરની ચાલુ હતી. એટલે યુવાનો ત્યાંના લગ્નમાં જોડાવાના હતા. થોડાક 7, 8 કે 15 જેવા લગ્ન હશે. હવે છોકરો છોકરી જેના લગ્ન થવાના હતા ને એવા 3 કપલ સેવામાં જતા. છોકરો છોકરાના વિભાગમાં સેવામાં, છોકરી છોકરીના વિભાગમાં સેવામાં. સમૂહ લગ્નમાં જાહેરાત કરવી પડી કે કન્યા પધરાવો. મોટે ભાગે શું બોલે? કન્યા આવે છે, હવે સાવધાન, કન્યા પધરાવો, સાવધાન. તો કન્યા ના દેખાય એટલે પેલો બ્રાહ્મણ કે કન્યા નથી આવતી, તો કે વર પધરાવો, સાવધાન. વર ના આવ્યા. પછી માઇકમાં જાહેરાત કરી કે આ 4 નંબર ઉપરના વર કન્યા મળતા નથી, તો જ્યાં સેવામાં જોડાયા હોય ત્યાંથી લગ્ન પૂરતા આવી જાય. તે બંનેને કોઈ કીધું ભાઈ તમારા લગ્ન છે, આ કે છે કે ટાઈમ થઈ ગયો, હાથ પગ ધોઈ ફ્રેશ થઈ લગ્નના કપડા
એ પહેરીને લગ્ન પતાઈ દીધા, લગ્ન પછી છેડા છોડી ત્યાં મહારાજની હાજરીમાં છોડીને પાછા બંને પોતપોતાના વિભાગમાં સેવામાં જતા રહ્યા. આ BAPS ના કાર્યકર્તાઓ છે. ઘણા તો લગ્ન પછી અઠવાડિયા મહિના સુધી દેખાય નહીં. શું ચાલે છે? કે બિલની ચૂકવણી ચાલે છે, ફરવા જવાનું ટ્રીપનું પ્લાનિંગ ચાલે છે. આ તો એક દિવસે સેવામાં, એના લગ્ન પછી પણ સેવાની અંદર એવા કાર્યકર્તાઓની આપણા ત્યાં ટીમ છે. પરિવારજનોના મૃત્યુના સમાચાર સાંભળે છતાં પણ સેવા કરે. ભરૂચના નિર્દેશક છે અજયભાઈ ભટ્ટ, હમણાં વિડીયોમાં જોયા, બહુ લકડા અને બહુ સમર્પિત છે. ભરૂચના નિર્દેશક અને સ્વયંસેવકોની કાર્યકર્તાઓની મિટિંગ લઈને બેઠા હતા. મિટિંગ ચાલુ હતી, ફોન આવ્યો. આમે કોઈ દિવસ ફોન ઉપાડે જ નહીં ચાલુ મિટિંગે, પણ અચાનક એણે ફોન ઉપાડ્યો. ફોન ઉપાડી પૂજ્ય અનિલદેવ સ્વામીને એમ કે સ્વામી 2 મિનિટ ફોન રિસીવ કરીને આવો. એટલે બહાર ગયા, તમે થોડી મિટિંગ હેન્ડલ કરજો. ફોન રિસીવ કર્યો, વાતચીત કરી, પાછા આવી ગયા, ફોન મૂકી અને પાછી મિટિંગ 45 મિનિટ સુધીના આગળનો પ્રોજેક્ટ સંભળાવ્યો. પછી તો મિટિંગ પૂરી થઈ, શ્રીમતીને બધું થયું. પછી ઘેર જતા હતા. અનિલદેવ સ્વામી બહુ વિચક્ષણ છે કે આજ સુધી મેં ક્યારે તમને ચાલુ મિટિંગે ફોન પડતા જોયા નથી. તાજો ઉપાડીનો શું મેટર હતી? તો કે સાહેબ મમ્મીનો ફોન હતો, પપ્પા ધામમાં ગયા છે. મમ્મીનો ફોન હતો, પપ્પા ધામમાં ગયા છે, તો તું આવી જજે. તો કે તો મમ્મીને ફોન, પપ્પા ધામમાં ગયા સમાચાર સાંભળ્યા પછી પણ તમે 45 મિનિટ મિટિંગ કેમ કરી? કે પપ્પા ધામમાં જ ગયા છે, અગ્નિ સંસ્કાર જ કરવાનો બાકી છે, બીજું કંઈ મારા જવાથી ફેરફાર તો થવાનો નથી. તો મિટિંગ પતાઈને જઈએ તો આપણું કાર્યકરનું લક્ષણ છે કે અડધી મિટિંગે થોડું જતું રહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા. મૃત્યુના, પત્નીના મૃત્યુના સમાચાર આવ્યા છતાં પણ સરદાર કેસ લડ્યા. એવી વાતો હું સાંભળતો હતો. પરંતુ BAPSમાં મંડળે આવા સંનિષ્ઠ અને સ્થિતપ્રજ્ઞ સરદારોનું નિર્માણ મહંત સ્વામી મહારાજે કર્યું છે. આના કરતા પણ અધિક એવા કાર્યકર્તાઓ હોય છે કે ઘરમાં સ્વજનનું મૃત્યુ થયું, આ તો મૃત્યુના સમાચાર આવ્યા અને એ મંદિરમાં આવ્યા. હવે ઘટના છે, ખરેખરી ઘટના છે, આપણે હલી જઈએ અને આપણે અનુકરણ ન કરી શકીએ એવી ઘટના છે. ભાવનગર એકના સહ નિર્દેશક ધર્મેન્દ્રભાઈ, એના ઘરે ગોષ્ઠી હતી. તારીખ 1/8/15 શનિવારના રોજ સાંજે 6:45 વાગે સાંજની ગોષ્ઠી હતી અને ત્યાં 6:45 વાગે જેના બાપુજી ધામમાં જતા રહ્યા. હવે ધામમાં ગયા, ત્યાં જ કાર્યકર્તાઓ ધીમે ધીમે થોડા લુગડા લઈને એન્ટર થવા લાગ્યા. એટલે થોડા લુગડા તો સેટ થઈ જાય એવા હતા, કારણ કે અમે મૃત્યુ પછી થોડા લુગડા વાળાને બોલાવવાના હોય. પણ કાર્યક્રમ ગોષ્ઠીનો હતો. એટલે ઘરમાં એ બધાએ વિચાર કર્યો કે આજે ગોષ્ઠી છે, બાપુજી ધામમાં ગયા છે, અગ્નિ સંસ્કાર હજી બાકી છે, સગાવાલાને જાણ કરવાની બાકી છે. તો આ ધર્મેન્દ્રભાઈ એમની બહેને સંકલ્પ કર્યો કે પપ્પાનો સંકલ્પ હતો કે આજે ગોષ્ઠીએ બધા પૂરણપોળી જમાડજો, પૂરણપોળી જમાડજો. તો કે પૂરણપોળી કરો. તો કે બાપુજીનો અગ્નિ સંસ્કાર કે પપ્પાને હાલ બાજુના એક રૂમમાં મૂકી દઈએ અને આપણે પૂરણપોળી બનાવીએ, ગોષ્ઠી કરીએ, બધા રમાડીએ, જમાડીએ, પછી જ જાણ કરીએ. એક પણ કાર્યકર્તાને જાણ ન કરી કે બાપુજીનો દિવ્ય વિગ્રહ પાર્થિવ દેહ બાજુમાં મૃત હાલતમાં પડ્યો છે. પૂરણપોળી બનાવી, ગોષ્ઠી કરી, રમાડ્યા, જમાડ્યા, પછી કીધું કે પિતાજી ધામમાં બનાવ્યા છે. ખાનારા કેટલાક એમ થયું આ ક્યાં ખબર હતું, પણ આમ સખર એના આશ્ચર્ય થઈ ગયું, શું સમર્પણ. અત્યાર સુધી સત્સંગ શિક્ષણ પરીક્ષામાં ગલુજીની વાતો સાંભળી હતી ગડુસરના, કે માને માળીએ મૂકીને મહારાજને જમાડી શકે એ ગલુજી હતા, પણ બાપને બાજુની રૂમમાં મૂકીને કાર્યકર્તાઓને ખવડાવી શકે BAPSના કાર્યકર્તાઓ. લાવો મોટા મોટા કથાકારો, લાવો મોટા મોટા સમાજ ચિંતકો, લાવો મોટા મોટા ફિલોસોફરો, દુનિયાના કહેવાતા જ્ઞાનીઓને લાવો. પોતાના બાપ મૃત્યુ પામ્યા હોય છતાં પણ શોક વગર આ રીતે બધાને સાચવી શકે BAPSના કાર્યકર્તાઓ છે. તનનું સમર્પણ, મનનું સમર્પણ, ધનનું સમર્પણ, સર્વ પ્રકારે આ કાર્યકર્તાઓ સમર્પણ કરી રહ્યા છે. કોઈ જ પગાર આપવામાં નથી આવતો. જેટલા કાર્યકર્તાને પગાર આપવામાં આવતો એ આપો છો, કોઈને આપવામાં આવે છે કે છે એમાંથી લેવામાં આવે છે. આ BAPS તો વસ્તુ ખબર પડી જ છે. પૂછપૂછ કરવામાં આવે, કાર્યકર્તા એટલે ચોખોતરમાં તો આપવાનું, એટલે ઉલટાનું જે છે એમાંથી ઓછું થાય, સમય તમારો ઓછો થાય, સંપત્તિ તમારી ઓછી થાય, બધો ભીડો કાર્યકર્તાને તો વધારે આવે, તનનો, મનનો, ધનનો ભીડો વધારે આવે.
આજે લોકોને પગાર આપે છે ને તો એ 6 વાગવા આવે ને, કડિયાઓ તમે કેટલાકને કામે રાખ્યા હોય ને, મજૂરને કામે રાખ્યા હોય, એક તો મોડો આવે, પાછો વિડીયો પીને ગુટકા ખાય, થોડું કામ કરે ના કરે ત્યાં હાજે પાછો સહેજ કરી તો પાછો ઘડિયાળ આપી જોજો કરી પાડો તગારો મૂકી દે. પગાર રોજનો 900 રૂપિયા રોજ આપતા હોય તો એ કામ પૂરા કલાક કરતા નથી. આ કાર્યકર્તાને 1 રૂપિયાનો પગાર નથી આપવામાં આવતો, છતાં છેલ્લા શ્વાસ સુધી સેવા કરે છે. એ પગાર માટે સેવા નથી કરતા. આ કાર્યકર્તાના મનની અંદર ભાવના કેવી છે? આર્થિક રીતે બધા સક્ષમ છે,